દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના 3 આગેવાનો સામે નોંધાયેલા ગુનાઓ અને રાજકીય દબાણના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। મળતી માહિતી અનુસાર આજ રોજ ભરૂચ ખાતે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। તેમણે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અને ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ સર્જન વસાવા સહિત અન્ય આગેવાનો વિરુદ્ધ 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। આવેદનપત્રમાં આ તમામ કેસોને ખોટા અને રાજકીય પ્રેરિત ગણાવવામાં આવ્યા છે। આવેદનમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પર હુમલો થયાનો દાવો હોવા છતાં તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી નથી। સાથે જ નિર્દોષ લોકોને કેસમાં સંડોવવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર કોર્ટની કાર્યવાહી પ્રભાવિત કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે ચૈતર વસાવાના પત્નીના જામીન અરજી સંબંધિત કેસ દરમિયાન જાહેર થયેલા એક વિડીયોમાં સરકારી વકીલ દ્વારા કેટલાક દાવો કરવામાં આવ્યા હતા, જેના આધારે પક્ષે રાજકીય હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો છે। પક્ષના આગેવાનોનું કહેવું છે કે સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો, મજૂરો, ખેડૂતો તેમજ કામદારોના હક માટે લડતા લોકો પર કેસો કરીને તેમને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે। આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલે તમામ કેસોની તટસ્થ અને સ્વતંત્ર તપાસ કરાવી નિર્દોષ લોકોને ન્યાય અપાવવા તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। રિપોર્ટર સાજિદ દિવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજે અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જે મેટ્રોપોલિટન કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે, ત્યાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 લોકો જેટલા પર આ ભરૂચ જિલ્લાની પોલીસે ખોટી એફઆઈઆર કરી છે। ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીનો રોશન વસાવા નામનો વ્યક્તિ હતો, જે બોઇલર જે કંપનીમાં ફાટ્યું, જેમાં લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા લોકો દાઝી ગયા હતા, તે લોકોને 7-7, 8-8 દિવસ થઈ જાય છે, પણ તેમને કોઈ પણ જાતની ત્યાં હોસ્પિટલોમાં સુવિધાઓ નથી મળતી। એમના પરિવારો દ્વારા ચૈતરભાઈ શ્રીને રજૂઆત કરી આ 7-8 દિવસ દરમિયાન કોઈ પણ ભાજપના સાંસદ કે ધારાસભ્યએ આ પરિવારોની કે આ જીઆઈડીસીની જે કંપની છે એની મુલાકાત નથી લીધી। માનવતાની દ્રષ્ટિએ ચૈતરભાઈ ત્યાં ગાડી આવે છે કંપની જોડે વાતચીત કરવા માટે, પણ તેમ છતાં ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું, જેમાં રોશન વસાવા, ભરૂચની પોલીસ અને જે જીઆઈડીસી માં જે કંપની છે મેટ્રોપોલિટન, એના મેનેજર શ્રીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી છે, જે તદ્દન ખોટી એફઆઈઆર છે। આના લીધે અમારા આગેવાન શ્રીઓ છેલ્લા 10-15 દિવસથી જેલમાં છે। એમને આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે। એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી। અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી। અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી। જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો। ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।